વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે 6 થી 8 મહિનાના બાળકને કયો ખોરાક આપવો જોઈએ અથવા તો સેમી સોલિડ ફૂડ કયું આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ. બાળકને 1 થી 6 મહિના સુધીને આપણે ફક્ત ને ફક્ત માતાનું દૂધ આપવાનું હોય છે. 6 મહિના પછી માતાના દૂધની અંદર જે બાળકને 6 મહિના પછી જે ન્યુટ્રિશન, કેલરી અને પ્રોટીન મળવું જોઈએ એ માના દૂધમાં સફિશિયન્ટ હોતું નથી. તેથી આપણે 6 મહિના પછી બાળકને સેમી સોલિડ ફૂડ આપવું જોઈએ. પ્લસ બીજો મુદ્દો કે સેમી સોલિડ ફૂડની અંદર બાળકને 6 મહિનાનું બાળક થાય એટલે એ બેસી શકે છે અને એ પોતાની ગરદનને સપોર્ટ વ્યવસ્થિત આપી શકે છે. એટલે ત્યારે જો બાળકને સેમી સોલિડ ફૂડ આપણે ચાલુ કરીએ તો એના ઇન્ટેસ્ટાઇન પણ મેચ્યોર થઈ ગયેલા હોય છે, જેથી કરીને બાળક એ સેમી સોલિડ ફૂડ પચાવી શકે છે. તેથી જ બાળકને 6 મહિના પછી સેમી લિક્વિડ ફૂડ પીવડાવવું જોઈએ. 6 મહિના પહેલા સેમી લિક્વિડ ફૂડ પીવડાવવું જોઈએ નહીં, સેમી સોલિડ ફૂડ પીવડાવવું જોઈએ નહીં. ત્રીજો મુદ્દો શું છે કે બાળક પોતાની જાતે બેસે છે અને ફૂડ જોઈને પોતાનું મોં ખોલે છે અને જાતે પણ ખોરાક ખાવાનો પ્રયત્ન કરે છે. તેથી 6 મહિના પછી જ બાળકને સેમી સોલિડ ફૂડ ખવડાવવું જોઈએ. હવે બાળકના ફૂડની અંદર કેલરી, પ્રોટીન અને ન્યુટ્રિશન હોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકનો ગ્રોથ, મગજનો ગ્રોથ, શારીરિક ગ્રોથ એ કેલરી પર આધાર રાખે છે, એને કેલરી રિક્વાયરમેન્ટ પર આધાર રાખે છે. જેથી કેલરીમાંથી, સેમી સોલિડ ફૂડમાંથી કેલરી, પ્રોટીન અને ન્યુટ્રિશન મળી રહે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. 2 વર્ષ સુધીને 90% મગજનો ગ્રોથ બાળકનો થઈ જાય છે અને હાઈટ પણ 2 વર્ષ સુધીને જેની વધવાની હોય છે એ પ્રમાણે ગ્રોથ થઈ જાય છે અને શારીરિક ગ્રોથ પણ એ પ્રમાણે 2 વર્ષ સુધીને થવાનું હોય એ થાય છે. તેથી જ બાળકને સેમી સોલિડ ફૂડની અંદર આપણે ન્યુટ્રિશન, પ્રોટીન અને કેલરી વધારે પ્રમાણમાં ખવડાવવાનું હોય છે. હવે કોઈ કારણથી જો તમે બાળકને 6 મહિના પહેલા સેમી સોલિડ ફૂડ ખવડાવવું પડતું હોય તો આવા ટાઈમે તમે બાળકના ડૉક્ટરની સલાહ લીધા પછી જ બાળકને કયો ખોરાક ખવડાવવાનો છે એ નક્કી કરીને ખવડાવવું જોઈએ. હવે સેમી લિક્વિડ સોલિડ ફૂડની અંદર તમે શું શું ખવડાવી શકો? તો રાઈસ છે, રાગી છે, ઓટ્સ છે, દળિયા છે, અલગ અલગ જાતની દાળ છે. પછી ફ્રૂટની અંદર મેંગો, પપૈયું, ચીકુ, એપલ એની ક્યુરી બનાવીને ખવડાવી શકો. પછી બટેટા છે, ગાજર છે, પમ્પકિન છે, બીટ ફ્રૂટ્સ છે, સ્વીટ પોટેટો છે, એની ક્યુરી બનાવીને બાળકને ખવડાવવી જોઈએ. બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું કે 1 થી 2 વીક સુધી સળંગ એક જ ફૂડ ખવડાવવાનું, એક જ ફૂડ સિંગલ આઈટમ ખવડાવવી જોઈએ. 1 થી 2 વીક અથવા તો 1 મહિના સુધી તમે સિંગલ આઈટમ ખવડાવવી જોઈએ. તમે રાઈસ ખવડાવતા હોય તો ખાલી રાઈસ ખવડાવવાનું છે, મેંગો ક્યુરી ખવડાવો તો મેંગો ક્યુરી ખવડાવો, પોટેટો ક્યુરી ખવડાવો તો પોટેટો ક્યુરી ખવડાવો. એવી રીતના સળંગ 1 મહિનો એક જ વસ્તુ ખવડાવવાની છે, જેથી કરીને એ ટેસ્ટ માટે એડજસ્ટમેન્ટ થઈ જાય, બાળક ટેસ્ટ માટે એડજસ્ટ થઈ જાય. તમે અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુ ખવડાવો, અલગ અલગ ફૂડ ખવડાવો તો બાળક કન્ફ્યુઝ થઈ જાય છે અને એ લિક્વિડ ખાતું નથી. એટલે એને 1 મહિના સુધીના અથવા તો 1 થી 2 વીક સુધીને એક જ સિંગલ ફૂડ ખવડાવવું જોઈએ. જો બાળક એડજસ્ટ થઈ જાય ત્યાર પછી એને 2 ફૂડ પીવડાવવા, 2 આઈટમ મિક્સ કરીને તમે ખવડાવવું જોઈએ, જેથી કરીને ધીરે ધીરે દાળ ભાત છે કે મેંગો ક્યુરીની અંદર મેંગોમાં તમે મિલ્ક એક ભેગું કરીને પીવડાવી શકો, એવી રીતના પીવડાવી શકાય. પછી ક્વોન્ટિટીમાં
કેટલું ખવડાવવું જોઈએ? તો ક્વોન્ટિટીની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન અથવા તો 15 ml જેટલું પીવડાવવું જોઈએ. 1 મહિના પછી અડધી વાટકી કે 1 વાટકી જેટલું એને ખવડાવવું જોઈએ. શરૂઆતમાં તેનો ટેસ્ટ એડજસ્ટ થઈ જાય એટલે તેને પછી એને તમે બે મિક્સ કરીને ખવડાવી શકો. ખાસ ધ્યાનમાં રાખવાનું કે બાળકને તમે સેમી સોલિડ ફૂડ ખવડાવવાનું હોય એના 2 કલાક પહેલા દૂધ પીવડાવવાનું નથી. બીજું વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું કે બાળકને પ્રોટીન મળી રહે એના માટે જો નોન વેજીટેરિયન હોય તો એને ઈંડું બાફીને ઈંડાની અંદરનો પીળો ભાગ તમે રાઈસમાં કે ઓટ્સમાં કે દલિયામાં કે એમાં મિક્સ કરીને ખવડાવવું જોઈએ. અને વેજીટેરિયન હોય તો એને દાળ, અલગ અલગ જાતના દાળ છે, બીન છે, દહીં છે, પનીર છે, નટ્સ પાવડર છે, એ પણ તમે મિક્સ કરીને ખવડાવવું જોઈએ એટલે બાળકને એમાંથી પ્રોટીન મળી રહે. બીજું ધ્યાનમાં રાખવું કે કેલરી, તો બાળકને વધારે પ્રમાણમાં કેલરી મળી રહે એટલે તમારે રાઈસની અંદર, રાગીમાં કે એની અંદર ઘી, બટર, ઓલિવ ઓઇલ 1 ચમચી નાખીને અથવા તો અડધી ચમચી નાખીને મિક્સ કરીને ખવડાવવું જોઈએ, જેથી કરીને બાળક થોડું ઘણું પણ ખાય તો એની અંદર હાઈ કેલરી, હાઈ પ્રોટીન અને ન્યુટ્રિશન મળી રહે છે. બાળકને ખાસ ઘણી વખત બાળક ખાતી વખતે જીભથી ખોરાક બહાર કાઢે છે તો એના કારણે ગભરાવું જોઈએ નહીં. એની નેચરલ કુદરતી પદ્ધતિ નેચરલ છે, પણ તેમ છતાં એને એ જ વસ્તુ ખવડાવવી જોઈએ અથવા તો એ બંધ કરીને બીજું ખવડાવીને ફરીથી અઠવાડિયા પછી એ વસ્તુ ખવડાવવી જોઈએ. થેન્ક યુ. આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.